વડોદરા શહેરના બાપુદ વિસ્તારમાં આવેલ મહાકાળી નગર ખાતે આજે પેવર બ્લોક નાખવાની કામગીરીના શુભારંભ માટે કોર્પોરેટરો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સંસ્કારી નગરી વડોદરાને સ્માર્ટ સિટી તરીકે વધુ વિકસિત બનાવવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસલક્ષી કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિઓ સતત હાથ ધરવામાં આવી રહી છે। તે જ અંતર્ગત ઇલેક્શન વોર્ડ નંબર 5ના બાપુદ વિસ્તારના મહાકાળી નગરમાં આજે ચૂંટાયેલા નગરસેવકો દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે વિસ્તારની કોર્પોરેટર તેજલબેન વ્યાસ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ભાજપના કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે અમારા મત વિસ્તારમાં આવેલ મહાકાળી નગરમાં અમારા કાઉન્સિલરના કોઠામાંથી વિકાસ કાર્યોનું પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે અમારા કાર્યકર્તા કરશનભાઈ રબારી એમના દ્વારા અમને સૂચન કરવામાં આવ્યું હતું કે બેન આ જગ્યાએ પેવર બ્લોકની જરૂર છે અને સ્થાનિકોએ પણ અમને રજૂઆત કરી હતી। એના સંદર્ભે આજે અમે આ કાર્યક્રમમાં ખાતમુહૂર્ત કર્યું છે પેવર બ્લોકનું, જેમાં અમારા સાથી કાઉન્સિલર ને પૂર્વ ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, નૈતિકભાઈ શાહ અને હું તેજલબેન વ્યાસ, અમારા ત્રણેયના સંયુક્ત કોઠામાંથી આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આગળ પણ અહીંયા જે પણ સમસ્યાઓ હતી એના નિરાકરણ માટે અમે હંમેશા કામ કર્યું છે અને આગળ પણ કરતા રહીશું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા। અંદાજે 4.5 લાખથી વધુનું આ કામ છે। 2 લાંબી મોટી ગલી છે, એમાં પેવર બ્લોકનું કામ માટેની રજૂઆત સ્થાનિકો દ્વારા, અમારા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા અમારા સુધી પહોંચી હતી અને અમે કોટા ફોરવાડીમાંથી જોઈન્ટલી ત્રણેય જણે સાથે રહીને તેજલબેન, હિતેન્દ્રભાઈ અને મારા ગ્રાન્ટમાંથી સંયુક્ત રીતે આનું ખાતમુહૂર્ત આજે કર્યું છે અને ટૂંક સમયમાં આ લોકોને સુવિધા પ્રાપ્ત થાય એવું આયોજનબદ્ધ અમે કામ કર્યું છે। આ લોકોને કાચો માર્ગ હોવાથી એમાં પેવર બ્લોક નાખવાથી સ્વચ્છતા પણ વધશે અને એ લોકોને આવવા જવાની સગવડ ચોમાસા દરમિયાન અને સિઝનમાં પણ એમને સારું પડશે। એના માટેની આ એક સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સાથે સાથે એક વાત એવી કરવી કે વિસ્તારના લોકોની બીજી પણ ઘણી બધી માંગો છે જે અમને કહેવામાં આવી છે અને આ માંગો અમે અમારી સાથે પહોંચતા સુધીમાં અમારો પ્રથમ પ્રયત્ન એવો જ હોય છે કે અમે એને પૂર્ણ કરીએ। આ ખાતમુહૂર્તમાં આજે અમારી સાથે વોર્ડ 5નું સંગઠન, વોર્ડ 5ના સંગઠનના પ્રમુખ મનોજભાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમારા સાથી હિતેન્દ્રભાઈ, સ્થાયી સમિતિના સભ્ય તેજલબેન અને હું સાથે સંગઠનની આખી ટીમ હાજર રહી હતી અને સૌએ સાથે મળીને ખાતમુહૂર્ત કર્યું હતું। પ્રજામાં, પબ્લિકમાં પણ ખૂબ ઉત્સાહ છે। મહાકાળી નગરના રહીશો ખૂબ ખુશ છે આ ખાતમુહૂર્તથી અને એ લોકોને ઉમંગ છે કે આવનારા દિવસોમાં વધુ સારા કામ એમનાથી અમારા થ્રુ થશે।